પેજ નંબર 5 છે એની અંદરથી મેક્સિમમ દાખલા પૂછાય છે. આને તમે ટ્રેન વાળા દાખલા પણ કહી શકો છો. ખાસ ધ્યાન રાખજો, ટ્રેન જે છે એ શબ્દ અહીંયા ફેરવવાનો છે. ચોર અને પોલીસના બદલે બંને ટ્રેનો મૂકી દેવાની છે, એટલે ટ્રેન વાળો દાખલો થઈ ગયો, યાદ રાખજો. બરાબર, આમાં બધી ઘટના આવશે. એક તરફ જતી, બંને તરફથી સામસામેથી આવતું. પણ ફરક એટલો હોય કે કદાચ ટ્રેન શબ્દ મેં અત્યારે બહુ ના વાપર્યા હોય, પણ આ બાજુથી એ ગાડી આવે છે, આ બાજુથી બી ગાડી આવે છે. બરાબર, એટલે એ કોઈ નવો કોન્સેપ્ટ નથી. પહેલા મગજમાં ક્લિયર કરી નાખો. ટ્રેન એટલે એના માટે કોઈ નવા સૂત્રો કે નવા કોન્સેપ્ટ કે નવી મેથડ કોઈ જ વસ્તુ નથી. આ ભણી લઈશું એટલે આમાં ટ્રેન જે છે આપોઆપ આવે છે. એટલે તમારે જાતે અમુક દાખલા જે છે એને ટ્રેન વાળા સમજવા તો સમજી શકો છો. સૌ પહેલા શું શીખવું પડશે તો કે સાપેક્ષ ઝડપ જે છે, ઝડપ અને સાપેક્ષ ઝડપ એ બંનેમાં તફાવત છે. સાપેક્ષ ઝડપ જે છે એ ક્યારે લાગે, એની કન્ડિશન ક્યારે હોય, એ આપણે પહેલા સમજવું પડે. તો એક સાવ સાદું એક નાનકડું એક એક્ઝામ્પલ આપી દઉં એટલે કાયમી માટે આપણને એક ફિક્સ રહી જાય. બરોબર, દાખલા તરીકે માનો કે બે પાત્રો છે. ચાલો માનો કે આ કૃષ્ણ છે, આ સુદામા છે. યાદ રાખજો, આ કૃષ્ણ છે અને આ સુદામા છે. રેડી? હવે આપણને ખ્યાલ છે કે આપણે એક પ્રસંગ જે છે એ ભણી ગયા છે કૃષ્ણ સુદામાનો, એમના મિલનનો, એમના મિલાપનો ભણી ગયા છે ને? યાદ છે ને બધાને? મૂવી નું હોય તો આપણને વધારે યાદ હોય. હમણાં જો આપણે એવું કહીએ કે ભાઈ આપણે ડીડીએલ મૂવી જે છે એ કેટલાય જોયેલું છે? હા, ડીડીએલ મૂવી કેટલાય જોયું છે? ઊંચો વાત કરો જોઈએ. ચાલો, એક હિન્દીમાં મૂવીઝ છે ઘણા વર્ષો પહેલા આવેલું, દિલવાલે દુલ્હનિયા લઈ જાય, એમ જોયું કોઈ? તો એને ડીડીએલ કહેતા હતા ટૂંકમાં. એ વખતે બધો ક્રેઝ હતો ટૂંકા નામનો. બરાબર, તો એ મૂવી જે તમે જોયેલું હશે ને, તો એ મૂવીની અંદર આપણે તો મનોરંજન માટે જોયું, પણ સાપેક્ષ ઝડપનો કોન્સેપ્ટ ક્યાંય લગાડો તમે, ત્યાં વિચાર કરો તમે. અહીંયા જેમ કૃષ્ણ અને સુદામાની મેં વાત કરી એની બદલે ચાલો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઉં, એક્ઝેક્ટ પરફેક્ટ એક્ઝામ્પલ. કે દાખલા તરીકે આ ટ્રેન છે. બરાબર, તો આપણે જાણીએ છીએ કે આ ટ્રેન જે છે એ આ રીતે જતી હતી અને એની અંદર જે હિરોઈન જે છે એ અંદર જેનું દરવાજો હતો, બારણું હતું, ત્યાં ઊભી હતી. બરોબર ને? અને આ બાજુથી હીરો જે છે એ એની પાછળ પાછળ જે ટ્રેન ઉપડે છે તો એની પાછળ પાછળ જાય છે. આ ઘટના જોયેલી છે ને એની અંદર ઘણી વખત આવે છે, ઘણી બધી વખત જોયેલી હશે. હા, તો ત્યારે તમે અવલોકન કરો, ખાલી નજર કરો કે આ ટ્રેન પણ ચાલે છે અને પેલો જે હીરો જે છે એ પણ આની સાથે સાથે ચાલી રહ્યો છે. બરોબર ને? બંને જયારે ચાલે છે ને ત્યારે એની અંદર એવું બતાવે છે મૂવીમાં કે એક સમય એવું આવે છે, થોડીક વાર લાગે છે, કેમ કે જે પ્રેક્ષકો હોય ને એને વધારે ખેંચવા માટે આ સીન પર વારંવાર ફોકસ કરે છે એ લોકો. બરાબર, આ સીન ને વારંવાર શૂટ ની અંદર ઘડીક સ્લો મોશન બતાવે છે, ઘડીક આ એંગલ બતાવે, ઘડીક આ એંગલ બતાવે, થોડીક આને ફોકસ વધારે આપે છે. પણ એક વસ્તુ ક્લિયર છે કે થોડાક સમય પછી બંને જે છે એ મળે છે. અને એમાં ખાસ કરીને જો અવલોકન કરો ને તો જે હીરો હિરોઈન નો જયારે હાથ લાંબો હોય છે એ છેલ્લી એન્ડ ઘડી ઉપર જયારે મળવાના નજીકમાં હોય છે ત્યારે આટલા નજીક, ત્યારે ખાસ આમ ક્લોઝઅપ બતાવે વધારે. તો એ જે ટ્રેન ચાલે છે, માણસ ચાલે છે, ટ્રેન ચાલે છે, માણસ ચાલે છે, એમ કરતા કરતા પણ એ લોકો મળે છે. બંને પાત્રો ગતિમાં છે છતાંય મળે છે. બરાબર, એનું કારણ શું જોવા મળ્યું? થોડીક ટ્રેન ધીમી હતી અને આની સ્પીડ જે હતી થોડીક વધારે હતી. બરાબર, એટલે પેલા આટલું અંતર હોય, પછી થોડોક સમય આમ આગળ જાય એટલે આટલું અંતર થાય, પછી થોડોક આગળ જાય એટલે આટલું અંતર થાય, એમ આમ જતા જતા બંને ચાલે છે છતાંય બંને મળે છે. ઓકે, પણ થોડીક વાર લાગે છે. તમે જોયું હશે કે સીન ની અંદર વાર લાગે છે. પણ એના કરતા તમે અલગ બતાવો. ચાલો, એ જે છે એ મુવમેન્ટ જે હતી એ પણ એક સાપેક્ષ ઝડપ હતી કે બંને એક તરફ જતા હતા અને અમુક સમયે મળતા હતા, એની ગેરંટી હતી. કેમ કે બંનેની ઝડપો જે છે એ વધુ ઓછી હતી, માટે આ ઘટના બને. બંને સમાન ઝડપે હોય તો આજીવન આખું મૂવી પૂરું થઈ જાય પણ બંને મળે નહીં. બરોબર, પણ એની અંદર એ રીતે બતાવવામાં આવે છે. આ કૃષ્ણ છે સુદામા છે, સમજી લ્યો તમે. આપણે બધાએ જોયેલું છે, મહાભારત જોયું હશે, કૃષ્ણ લીલા જોઈ હશે, આ પ્રસંગને તમે 100% યાદ હશે. કૃષ્ણ સુદામાની અંદર તમે જે ઘટના જો આ બાજુથી સુદામા દોડે છે, સામેથી કૃષ્ણ દોડે છે, બંને જ્યારે સામસામા દોડે છે ત્યારે આ લોકો જલ્દી જે છે એ ફટાફટ મળી જાય છે. બરોબર ને? અહીંયા કોઈ જગ્યાએ આ લોકો મળે છે, ઝડપથી મળે છે. એનું કારણ શું? તો કે બંને જે છે ને એ સામસામા આવી રહ્યા છે. બરોબર, ધ્યાન રાખો. બરોબર, એટલે બે ઘટનામાં સાપેક્ષ જોવા મળે. બંને સામસામેથી આવે તો જલ્દી મળી શકાય. શું થાય? જલ્દી મળી શકાય, આવું આપણે મેજર કરી શકીએ અથવા તો માની શકીએ. પણ પેલું જે મૂવીની જેમ બંને એક જ તરફ જતા હોય તો વાર લાગે છે થોડી, કેમ કે બંનેની સાપેક્ષ ઝડપ પોતે પણ સ્વયં ચાલે છે. બરાબર, તો એ ઘટનામાં મળવું એમાં થોડીક વાર લાગે. અને આ ઘટનાની અંદર કૃષ્ણ અને સુદામાનું મિલન જો વાત કરતા હોય તો એ થોડુંક જલ્દી મિલન થઈ જાય. એનું કારણ પણ મેં તમને એ કીધું કે બંને સામસામા આવે છે માટે. ઓકે, તો સાપેક્ષ ઝડપ ક્યાં લાગે? તો કે બે કન્ડિશનમાં લાગે. કાં તો બંને વસ્તુ સામસામે આવતી હોય
તો એ બંને ઝડપો જે છે એ એકબીજાને ખરેખર શું કરશે? વાસ્તવિક રીતે મદદ કરશે. સાંભળજો બરોબર. અહીંયા એમને માનો કે આ જગ્યા પર મળતા હોય તો બંને જે છે એ સામસામે આવતા હોય તો આની ઝડપનો સરવાળો થશે, આની ઝડપનો પણ સરવાળો થશે. આથી એક સાદું એક નાનકડું એવું ઉદાહરણ આપી દઉં કે દાખલા તરીકે તમારે માનો કે રાજકોટ કોમ્પ્યુટર લેવા જવું છે. સાંભળજો, તમે અહીંથી રાજકોટ કોમ્પ્યુટર લેવા માટે અહીંથી બસમાં નીકળી ગયા, તમને ખબર છે કે હું નિર્ધારિત સમય 2 કલાકે પહોંચવાનો, પણ એના બદલે થોડુંક ટ્વિસ્ટ લાવીએ તો રાજકોટથી જે દુકાનવાળો ભાઈ હતો એ થોડોક એમ કહી દે કે ભાઈ હું સામું કોમ્પ્યુટર લઈને આવું છું, તો બંને ચોટીલાની આગળ જતા જતા ક્યાંક કલાક, 1.5 કલાક, 1.25 કલાકની અંદર બંનેમાં કોમ્પ્યુટર જે છે એ મળી જાય તમને, બંને ભેગા થઈ શકો છો. ખ્યાલ આવે છે ને? તો બંને જ્યારે સામેથી આવે છે ને ત્યારે એ ઝડપ ખરેખર એકબીજાની ઝડપ મદદ કરે છે. એટલે ત્યાં કન્ડિશનની અંદર હંમેશા ઝડપોના શું થાય છે? સરવાળા થાય છે. બરાબર ને? એકની ઝડપ s હોય અને બીજાની s2 હોય તો બંને ઝડપના સરવાળા જે છે એ થાય છે. સાપેક્ષ ઝડપની અંદર જો સામસામે ઘટના આવતી હોય, હવે તમારે જે કલ્પના કરવી એ કરવા લાગજો કે બંને ટ્રેનો છે, બંને ગાડી છે, ચોર છે, પોલીસ છે, કે કોઈ બે પાત્રો છે XYZ, બરોબર? તો સામસામેથી આવે છે તો એવી ઘટનાની અંદર હંમેશા શું થાય છે? સરવાળા જેવું આપણને મળતા હોય છે. અને મેં હમણાં તમને DDL નું જે ઉદાહરણ આપ્યું કે બંને એક જ તરફ કે એક ટ્રેનની અંદર જાય છે ને એની પાછળ બીજો દોડે છે ને બંનેને ભેગા થવું છે, બરોબર છે? તો બંને એક જ દિશા તરફ દોડે છે, પણ એક ગેરંટી છે કે આ જે છે એની જો 50ની સ્પીડ, પાછલા વ્યક્તિની 50ની સ્પીડ હોય અને આની ઓછી હોય ને તો જ આ ઘટનામાં મિલન શક્ય છે, અન્યથા કોઈ કાળે આ બંને મળે નહીં. યાદ રાખજો, બરોબર? આની 50 ઝડપ હોય, આની પણ જો 50 જ ઝડપ હોય તો બંને વચ્ચે 10 મીટરનું અંતર હોય ને તો આજીવન આખી જિંદગી પૂરી થઈ જાય તો એ 10 નું જ રહે, એમાં કઈ વધારો ઘટાડો થાય નહીં. ઓકે? અને આની સ્પીડ વધારે હોય તો એ જ પરિસ્થિતિ આગળ આગળ જશે અને આની પાછળ પાછળ ને જિંદગીમાં ક્યારેય ભેગા થવાના નથી. એટલે આ કન્ડિશન જ્યારે થાય છે કે બંને એક જ દિશામાં જતા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે પકડનાર વ્યક્તિ જે છે ને એ તાકાત વાળો હોવો જોઈએ. જેમ કે આ ઉદાહરણ, પોલીસ પકડવા જશે ને પોલીસની સ્પીડ પર નજર કરજો, એની સ્પીડ ચોર કરતા વધુ હશે, બરોબર ને? તો આવા વ્યવહારિક વસ્તુઓ પણ મગજની અંદર રાખવાની છે. બંને એક દિશામાં જાય છે તો ત્યાં 100% શું થશે? બંને ઝડપોની બાદબાકી થશે, બરોબર? બંને જે ઝડપો ચાલે છે એની બાદબાકી થતા અંતર ઘટતા એક સમય એવો આવશે કે બંને મળશે. તો આવી કન્ડિશનની અંદર હંમેશા એમની સ્પીડ જે છે એમની બાદબાકીઓ કરવાની રહેશે. આ પોઈન્ટને પણ ખાસ નજરની અંદર રાખજો. ક્લિયર વસ્તુ? આને સાપેક્ષ ઝડપ કહેવાય. સાપેક્ષ ઝડપ બે પાત્રો વચ્ચે બંધાતી હોય છે અને બંને પાત્રો સામસામા છે કે બંને પાત્રો એક દિશામાં જનારા છે એના પરથી એની સાપેક્ષ ઝડપ જે છે એ નક્કી આપણે કરવાની. ક્લિયર વસ્તુ? તો આટલી વસ્તુ નજરમાં આવી ગયા પછી રીતમાં કાંઈ નથી, મેથડમાં કાંઈ નથી, બધું આપણે શીખી ગયેલા છે, કોઈ નવી વસ્તુઓ નથી. જોઈએ સાપેક્ષ ઝડપની અંદર ટ્રેન, ચોર, પોલીસ, આ બધા દાખલા જ્યાં તમને દેખાતા હોય બધા આને લાગુ પડે છે. એક પોલીસ જે છે એ ભાગતા ચોરને પકડવા માટે દોડે છે. દાખલા તરીકે માનો કે આપણે જાણીએ છીએ કે ભાઈ આ જે છે એ માનો કે ચોર છે, બરોબર છે? અને એની પાછળ જે છે એ માનો કે અહીંથી એક પોલીસ જે છે એને પકડવા માટે દોડે છે, તો દિશા એક નક્કી થઈ ગઈ, બરોબર? ચોર જે છે એ આ તરફ ભાગી રહ્યો છે. પોલીસ થી ચોર, સાંભળજો, પોલીસ થી ચોર 114 જેટલો દૂર છે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. બંને વચ્ચેનું અંતર કેટલું છે ને એ બહુ મહત્વનું છે. એટલે બંને વચ્ચે હાલમાં અંતર 114 જે છે એટલા મીટર જેટલું આપેલું છે. પોલીસની આગળ પોલીસ અને ચોરની ઝડપ અનુક્રમે બંનેની ઝડપ આપેલી છે. જે પોલીસની ઝડપ છે અનુક્રમે એટલે પહેલાનું પહેલું, બીજાનું બીજું. તો પોલીસ માટે જો વાત કરીએ તો આપણે 21 મીટર પ્રતિ મિનિટ કહી શકીએ છીએ અને ચોર માટે જો વાત કરીએ તો આપણે 15 મીટર પ્રતિ મિનિટ જે છે આપણે કહી શકીએ છીએ. ઓકે? તો બસ કેટલા સમયમાં પકડશે? સમય શોધવાનો છે, ક્યારે આ લોકોનું મિલન થશે, ક્યારે આ લોકો મળે એટલે કે પકડી લીધા, બરોબર? તો આવા કન્ડિશનની અંદર હંમેશા જ્યારે આપણે સમય શોધવાનો આવે ત્યારે ઓલ ઇન વન એક કોન્સેપ્ટ લાગશે. કોન્સેપ્ટ તો મૂળભૂત જ છે. સમય એટલે શું? પેલા નજરમાં યાદ કરો, ભૂતકાળ યાદ કરો. સમય એટલે શું? તો કે ભાઈ એ લોકોએ કાપેલું અંતર હોય એને ઝડપ વડે ભાગવાના આવે, બરોબર? તો અંતર બંને વચ્ચે કેટલું છે? 114 નું અંતર છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે લાગશે સાપેક્ષ ઝડપ. આની પણ નહીં, આની પણ નહીં, બંનેની કમ્પેરિઝન. બંને ચાલી રહ્યા છે, બંને ગતિમાં છે, બરોબર? એક જ દિશામાં છે તો હંમેશા મોટામાંથી નાનો બાદ, કોઈ બીજી ગોખણપટ્ટી નહીં કરવાની, બરોબર છે? 21 માંથી 15 બાદ થઈ જશે સિમ્પલી. તો અહીંયા મિત્રો 114 અને બાદબાકી નાનકડી એવી કેવી આવે છે? એટલે આવે છે 6 ને
તો આ બેનો સરસ મજાનો છેદ ઉડે અથવા તો આમ જે પણ છે કે 54, બરોબર ને? તો 19 છક જે છે આપણે કરી શકીએ છીએ. 9 ચોપન નો ચોગડો જે છે આવી જાય છે. તો આવી રીતે આ એક નાનકડું પ્રથમ બેઝિક આપણે કોન્સેપ્ટ જોયો કે બંને એક દિશામાં જતા હોય, બેની ઝડપો અલગ હોય, બેના વચ્ચે અંતર આપેલું હોય તો 100% એ લોકો અમુક ટાઈમ પછી મળે ખરા, બરોબર છે? તો 19 મિનિટ પછી આ લોકો મળવાના છે એની ગેરંટી છે. આગળ વધીએ. એક ચોર જે છે એ 1:30 વાગ્યે ચોરી કરી અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગે છે અને કનુને 2 વાગ્યે ખબર પડે છે એટલે એની પાછળ 50 કિલોમીટરની ઝડપે પકડવા માટે જાય છે. તો કેટલા વાગ્યે ચોર પકડાય છે? તો કેટલા સમયમાં પકડાય એ વાત પણ પૂછી શકે કે ભાઈ 45 મિનિટમાં પકડાય છે, 3 કલાકમાં પકડાય છે, 1.5 કલાકે પકડાય છે, પ્રોપર કેટલા વાગે પકડે એ પણ પૂછી શકે, કેમ કે વાગે વાળો સંબંધ છે આમાં પરફેક્ટ સંબંધ આપ્યો છે, એ લોકો ઉપડે છે એના. ચાલો, આ ચોર જે છે એ માનો કે અહીંથી ચોરી કરી અને ભાગે છે. સાંભળજો, એ ચોરી કેટલા વાગે કરે છે? 1:30 વાગે, બરોબર ને? એક ચોર 1:30 વાગે ચોરી કરે છે. આ ચોરનું નામ છે માનો કે એ છે, અને ચોરી કરી અને એની ઝડપ જે છે એ પણ આપેલી છે. કેટલી છે એની ઝડપ? આની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાકની. ઓકે, આટલી ઝડપે ભાગે છે. હવે કનુને મિત્રો 2 વાગે ખબર પડે છે. કેટલા વાગે? 2 વાગે ખબર પડે છે, બરોબર? એટલે કનુને જ્યારે 2 વાગે ખબર પડે છે તો એટલી વસ્તુ તો નક્કી થઈ ગઈ. માનો કે કદાચ અહીંયા 2 વાગ્યા ને એને ખબર પડી ગઈ અમે, તો 2 વાગ્યા સુધી આ ચોર બેઠો નહીં હોય. 1.5 કલાક જે અહીંયા કણ હતું ત્યાંથી 2 વાગ્યા સુધી ખરેખર એ ચોર ચાલ્યો હશે. વિચાર કરો તમે. કનુને તો એને ખબર પડી એ વખતે 2 વાગ્યા હતા, બરોબર? તો જ્યારે 2 વાગ્યા ખબર પડે છે ત્યારે હકીકતમાં એ ચોર જે છે એ કંઈક ચાલેલો તો હશે, એની ગેરંટી છે. ઓકે, તો હવે એની પાછળ જે દોડે છે કનુ, એની ઝડપ તમને આપી છે 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે વિચાર કરજો કે આ એક સીધી લાઈન હતી, એની અંદર 1:30 વાગે ચોરી થઈ, ચોરી કરી અને એ વ્યક્તિ ભાગી જાય અને એને 2 વાગે બીજાને ખબર પડે છે. તો 30 મિનિટ જે ચાલે છે ચોર, એ કેટલું ચાલે છે પેલા એ નક્કી કરવું પડે. તો જો ચોર જે છે એ ખરેખર ચાલે છે કેટલું? ચોર જે છે એ 30 મિનિટની અંદર કેટલું ચાલે, તો એની ઝડપ કેટલી, એની તાકાત કેટલી ચોરની? તો જુઓ, 40, બરોબર ને? 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર પ્રતિ કલાક એટલે ખરેખર એને શું કહેવાય? 1 કલાકમાં 40 કાપે છે ને? 1 કલાકમાં 40 કાપે છે, બરોબર? તો આ વ્યક્તિ જે છે ને આ 30 મિનિટ સુધી ચાલે છે. ચોર 30 મિનિટ ચાલે છે, બરોબર ને? 30 મિનિટ સુધી ચોર જે છે એ ચાલે. તો આ ચોર ચાલ્યો કેટલું હોય? અડધી કલાક ચાલ્યો. કલાક ચાલે ને તો 40 છે, તો અડધી માટે મોઢે કહી દો અથવા બીજી ગણતરીઓ કોઈ કરવી હોય તો કરજો તમારી રીતે, બરાબર? તો એ 20 કિલોમીટર ચાલ્યો હશે, બરોબર ને ભાઈ? 20 જેટલું ચાલ્યો હોય, કેમ કે કલાક ચાલે તો એ 40 ચાલે છે, તો વધીનામાં અડધી કલાક માટે કેટલું ચાલે? 20 કિલોમીટર ચાલેલું છે. ઓકે, ચાલો, એટલે ચોર અહીંયા પહોંચી ગયો હશે. જે ચોર અહીંથી ઉપડ્યો તો 1:30 વાગે, એ 2 વાગતા અહીંયા પહોંચી ગયો હશે અને 2 વાગે ત્યાં સુધીમાં એ ભાઈ અંતર કેટલું કાપી લીધું હશે? 20 જેટલું અંતર કાપી લીધું હશે, બરાબર? હવે ચોર અહીંયા છે, અહીંયા 2 વાગ્યા અને કનુ અહીંથી કિક મારે છે, એટલે 2 વચ્ચેનો ગાળો કેટલો બાકી છે? 20 જેટલો જ છે ને, કેમ કે 20 જ ચાલ્યો છે ઓયનો. એટલે આવી રીતે હવે આપણે કહી શકીએ કે ક્યારે પકડે, તો એનો સમય શોધવો હોય તો સમય માટેનું ટોટલ અંતર બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે ભાઈ એને 20 નો ગેપ જે છે એ પસાર કરવાનો છે, અને 20 નો ગેપ પસાર કરવાનો છે. અને બંનેની સાપેક્ષ ઝડપો જો જોઈએ તો ઓલો 40 અને આ 50, બરોબર? એટલે 50 માંથી 40 બાદ કરો, લખો, મોઢે યાદ રહી ગયું હોય તો 10 કરી નાખો સીધા, એ તમારા પર ડિપેન્ડ છે. તો મિત્રો અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે ભાઈ 2 કલાક જે છે એ આવશે. ધ્યાન રાખજો, 2 કલાક આમાં ન આપ્યું હોય બને, 2 કલાકે ચોર પકડાય છે, 2 કલાક આમાં નથી આપ્યું, બરોબર? તો 2 કલાક એનો મતલબ એમ થયો કે હંમેશા સાપેક્ષ ઝડપની અંદર એક વસ્તુ યાદ રાખજો. સાપેક્ષ ઝડપ ક્યારે લાગે? પેલા એ મગજને પ્રશ્ન કરજો. તો કે બંને પાત્રો એક જ સાથે ઉપડે તો સાપેક્ષ ઝડપ લાગે, બાકી ક્યારે ના લાગે. આ મગજમાં રાખજો, બરાબર? બંને પાત્રો એક સાથે તો 2 વાગે ઉપડ્યા હતા ને? હે, 2 વાગે કનુને ખબર પડી એટલે કનુએ દોટ મૂકી, ઓલો ભાઈ તો આગળ દોડતો જ તો, બરોબર ને? એટલે 2 વાગે ખરેખર બંને જે છે એ ચાલ્યા છે, એટલે 2 વાગ્યા પછીનું અંતર હતું 20. એટલે સાપેક્ષ ઝડપ જે છે એ ફક્ત ત્યારે જ લગાડવાનું કે બંને પાત્રો સમાન થાય, એટલે કે 2 વાગ્યા પછી સાપેક્ષ ઝડપ લાગેલી છે. તો 2 તો વાગેલા હતા, તો 2 વાગ્યા પછી બીજી નવી 2 કલાક ચડી ઉપર, 2 કલાક પછી પકડે છે. તો ખરેખર જે છે એ કેટલા વાગે પકડે છે?
4 વાગે. કેટલા વાગે? 4 વાગે જે છે આ ચોર પકડાય છે. ઘણા વિદ્યાર્થી ભૂલ શું કરશે? આ કરશે કે 2 કલાક પછી પકડાય છે એટલે ઘણા એમ કે છે કે 1:30 વાગે ઉપડ્યો તો 1:30 માં હું 2 નાખી દઉં, 3:30 આમાં જવાબ આપેલો છે. તો એટલા માટે મેં કીધું કે 1:30 માં તમે 2 ન નાખી શકો, કેમ કે આ સાપેક્ષ ઝડપ છે. સાપેક્ષ ઝડપ બે પાત્રો કાર્યરત થાય પછી લાગુ પડે. કેમ કે અહીંયા કણ 1:30 વાગે એક પાત્ર કાર્યરત હતું, ચોર. ચોર એકલો દોડતો હતો ત્યારે એની સાપેક્ષમાં કોઈ હતું જ નહીં, ઝીરો હતો. બરાબર? એટલે જો આની માટે તમારે વિચાર કરવો હોય ને તો આમ વિચાર કરાય કે જો આ 1:30 વાગે જે છે એ ચોર ઉપડ્યો, સાંભળજો, આ ખોટું નથી. બરાબર? પછી ચોર જે છે ને અડધી કલાક હાલ્યો. હાલ્યો કે ન હાલ્યો અડધી કલાક? હા, તો 2 વાગ્યા ને હજુ. બરાબર? પછી હવે પોલીસ અથવા કાનૂન એ હવે એક્ટિવ થાય છે. કહેવાય છે એક્ટિવ થયા પછી ક્યારે પકડાનો? 2 કલાકમાં પકડાનો. મારો જો ટોટલ એ જ વસ્તુ બતાવે છે ને, 2 ને 1 ને 4 વાગે પકડાનો. બરાબર ને? એટલે જો અહીંથી તમારે લેવું હોય ને તો એને જે એકલા ચાલેલો સમય હતો એ તમારે એડ કરવો પડે, એટલું સમજવાનું જાતે. પણ બેટર વસ્તુ એ છે કે કેટલા વાગ્યા પછી પેલું લાગે છે તો એમાં સીધા એડ કરી દો. 2 વાગ્યા પછી સાપેક્ષ ચાલુ થયું છે તો 2 વાગ્યા પછી 2 કલાકે પકડી જાય. બરાબર? એક પાત્રથી તો પકડાય નહીં, 2 પાત્ર ચાલુ હોય તો જ પકડાવાની વાત આવે. તો 2 પાત્ર 2 વાગે ચાલુ થયા છે તો 2 વાગ્યા પછી 2 કલાક પછી આ ભાઈ પકડાઈ ગયો. તો 2 વાગ્યા પછી 2 કલાક એટલે 4 વાગે આ ભાઈ પકડાનો કહેવાય. ઓકે, આગળ. એ અને બી સ્થાન વચ્ચે આ 2 સ્થાન છે. આ બંને સ્થાનની વચ્ચેનું તમને એક અંતર સરસ મજાનું આપેલું છે. અંતરનું નામ છે મિત્રો 140. બરાબર? 140 કિલોમીટરનું અંતર છે. અને એ થી 10 વાગે, અહીંથી 10 વાગ્યે શું થાય છે જોઈએ આપણે. 10 વાગ્યે ગાડી બી તરફ જવા માટે નીકળે છે. અહીંથી એક ગાડી જે છે એ જવા માટે બી તરફ જવા માટે ગાડી નીકળે છે 10 વાગ્યે અને 50 કિલોમીટરની ઝડપે ઉપડે છે. આની સ્પીડ પણ આપણને આપેલી છે 50 કિલોમીટર પ્રતિ કલાકની. ઓકે, પછી આગળ જોઈએ. 12 વાગ્યે ગાડી બી થી ઉપડે છે. 12 વાગ્યે બી સ્ટેશન જે હતું ત્યાંથી ગાડી ઉપડે છે અને એની ઝડપ પણ આપેલી છે કેટલી? 30 કિલોમીટર પ્રતિ કલાક. અને તો એમ કે છે કે બંને ગાડી જે છે એ કેટલા વાગે મળશે? મળવા માટે એટલે કે ગાડી આમ જ આવતી હશે તો જ મળવાની વાત હોય, આમ ગાડીને લઈ ન જવાય. હા, ચાલો, કેટલો ડેટા આપે છે? આ ડેટા પૂરતો છે? પેલા આપણે મગજને પ્રશ્ન કરો. બરોબર? મળવાની ઘટના આવે એ સાપેક્ષ ઘટનાના દાખલા છે. જ્યાં મળવાની ઘટના આવશે, પકડવાની ઘટના આવશે, ક્રોસ કરવાની ઘટના આવશે, કે ટ્રેન જે છે એ માણસને કેટલા સમયમાં પસાર કરે, ટ્રેન જે છે એ થાંભલાને કેટલા સમયમાં પસાર કરે, આ બધા મળવાના દાખલા છે. ટ્રેન થાંભલાને કેટલા સમયમાં મળે એવા દાખલા છે. ઓકે, તો એના માટે આપણે ખ્યાલ છે જો આને સમય આપણે જોતો હોય તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 140 નું છે. બરોબર? અને બંનેની સાપેક્ષ ઓલી આપેલી છે તો કે હા બંનેની આપેલી છે. હા, તો શું કરી શકાય? તો મિત્રો ખાસ વિચારજો. આમ કરશું, પેલા આપણે મગજને ઘડીક બંધ રાખીએ. મગજને ઘડીક બંધ રાખીએ. બહુ મસ્ત પ્રશ્ન છે. આનું નામ ગણિત અહીંથી ને ચાલુ થાય. આવું કરીએ. બે વચ્ચેનું 140 નું અંતર ને આ 50 નું આનું બે હામહામાં આવે છે. હામહામાં આવતા હોય તો હાલો સરવાળો કરીએ. લો ને ભાઈ, બરોબર ને? હામહામાં માટે સરવાળો. તો આવું કંઈક તમને જોવા મળે તો શું આ સાચું છે? 5 6 7 ને 8 હે આ સાચું છે? આવું જે કઈ મળશે એ સાચું છે? નથી? શું ભૂલ છે? હા, જો આવું કરીએ તો ખોટા. તો આપણે ભણતા નથી, ખાલી ગોખણપટ્ટી કરીએ છીએ કે ભાઈ હમણાં મેં આવું કર્યું હતું, 2 ની બાદબાકી અથવા તો આ સામસામે છે તો હું 2 નો સરવાળો કરી નાખું. બરોબર? આવું નથી લાગતું. તો એવું કેમ નથી લાગતું? એનું કારણ એક છે કે આ દાખલો સરસ મજાનો છે. 10 વાગ્યે આ ટ્રેન જે છે અથવા ગાડી જે છે એ 10 વાગ્યે ઉપડી ગઈ. સાંભળજો, પેલી ટ્રેન જે છે એ હજુ આરામમાં છે તો 12 વાગે ઉપડે છે. તો આ 10 વાગે જો ઉપડી ગઈ હોય, ચાલુ થઈ ગઈ હોય, તો આ કંઈક તો અંતર કાપશે. ઊભી તો નથી. હા, આની રાહ તો કઈ જોવાની છે નહીં. એટલે એક વાત તો એ નક્કી થઈ ગઈ કે પહેલા તો આને આ પ્રશ્ન કરો કે મળે છે, માનો કે અહીંયા માનો કે મળે છે, તો આ 10 વાગે ઉપડેલી ટ્રેન જે છે એ 12 વાગ્યા સુધી ઊભી તો નથી જ. તે 12 વાગ્યા સુધી ચાલે તો છે જ. તો અહીંયા જે 2 કલાકનો તમને જે ગેપ દેખાય છે, આ 2 કલાકના ગેપની અંદર એ ભાઈએ કર્યું. હા, તો આ એ જે છે આ એ કંઈક તો અંતર કાપેલું હશે તે. બરોબર? આ 2 કલાક સુધી જો 50 ની ઝડપે ચાલ કરતો હોય તો એ ખરેખર 100 તો કાપી ગયો છે. સાચું ખોટું? હે, હજુ 12 નથી વાગ્યા, ત્યાં 2 કલાક સુધીની અંદર આ 100 જેટલું અંતર કાપી નાખે છે.
એટલે હવે જે આ ગાડી અહીંયા હતી એ ગાડી 12 વાગતા અહીંયા પહોંચે છે. જો અંતરની વાત કરીએ તો આને 100 નું પૂરું કરી નાખ્યું છે. આખો રૂટ 140 નો છે, વધુ કેટલું 40 જ બચેલું છે. હવે વિચાર કરજો કે આ એ નામની ટ્રેન જે છે એ 12 વાગતા અહીંયા પહોંચી છે, બી નામની ટ્રેન જે છે એ 12 વાગે છે અને હવે ઉપડે છે. હવે બંને એક્ઝેક્ટ 12 વાગે હવે અહીંયાથી ક્રોસિંગ ચાલુ કરે છે અને ક્રોસિંગ વખતે આ લોકો વખતે હકીકતમાં વાસ્તવિક અંતર હવે 40 જ બચે છે, 140 બચતું નથી. બસ આ સમજવાનું હતું. જો સીધું તમે સાપેક્ષ લગાડી દીધું તો એનો મતલબ એમ કે બંને એક જ સાથે ઉપડી ગઈ. બંને એક સાથે ઉપડી જાય તો એ લાગે, બંને એક સાથે ઉપડતી નથી એવું સ્પષ્ટ કહેવામાં આવે છે દાખલામાં. એક 10 ઉપડે છે, એક 12 ઉપડે છે, તો 12 વાગે ત્યાં સુધીમાં આ ટ્રેનને જેટલું અંતર કપાય એટલું ઓછું કરતું જવાનું. ઓકે, જેટલું બચે છે એની જ સાપેક્ષ લાગે. એટલે ચાલો મળવાનો સમય આપણે નક્કી કરીએ. તો ક્યારે મળશે તો કે ભાઈ એને હવે 40 બે વચ્ચે 40 જેટલા દૂર છે, સામસામા પાછા આવે છે, એકબીજાને મદદ કરવા આવે છે. કૃષ્ણ સુદામાની જેમ ભેગા મળવા આવે છે. તો હવે બંનેની ઝડપના શું થાય, સરવાળા જ થાય. 50 + 30 કરી શકાય. એટલે આનો જવાબ જે છે આપણે આવો પણ આપી શકીએ કે 40/80 ઉર્ફે આને શું કહેવાય, 1/2 કલાકમાં ચાલે છે તો અડધો કલાક એમ પણ બોલાય. બીજી ભાષામાં બોલવું હોય તો 30 મિનિટ એમ પણ બોલાય. બરોબર, આને 30 મિનિટ આવું પણ બોલાય. પ્રશ્ન કઈ તરફ લઈ જવા માંગે છે, અડધા કલાક તરફ, 30 મિનિટ તરફ કે બીજું કાંઈ? તો પ્રશ્નમાં કહે છે કે રોકડા અમને એમ કહો કે કેટલા વાગે મળે છે. તો 12 વાગે ઉપડેલા અડધી કલાક પછી મળે તો 12:30 મળે. હેડે ને ભાઈ? જો 12 ઉપડ્યા હતા આ લોકો, અહીંયા લખેલું જ છે આપણે સાપેક્ષ ચાલુ ક્યાંથી કર્યું, સાપેક્ષ ક્યાંથી ચાલુ કર્યું હતું, 12 વાગ્યાથી. બરોબર ને? તો 12 ની અંદર આ ઉમેરી દઈશું તો ક્યારે મળે, 12:30. 12 અને 30 આ યોગ્ય જવાબ જે છે ઓપ્શન સી આનો સાચો કહી શકાય. ક્લિયર વસ્તુ? તો જો આવું જ્યાં આવે ત્યાં થોડુંક ધ્યાન આપવું પડે. આગળ જોઈએ. ચાલો, ટ્રેન એ થી બી તરફ 7 વાગ્યે જવા માટે 50 ની ઝડપે અને બી ટ્રેન જે છે એ તરફ, પેલા અહીંયા જોઈએ આપણે. ચાલો, બે ટ્રેન જે છે એ થી બી તરફની કંઈક વાતો છે. આ માનો કે એ છે, અહીંયા માનો કે બી છે. એ થી બી તરફ 7 વાગ્યે જવા માટે નીકળે છે. આ વગેડા 7, એની ઝડપ કેટલી, 50 કિલોમીટર પ્રતિ કલાકની. અને બી ટ્રેન એ તરફ, આ જે બી ટ્રેન જે છે એ તરફ 8 વાગે નીકળે છે. સાંભળો, કેટલા વાગે ઉપડે છે, 8 વાગે. બરોબર છે? અને એની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. અને સી સ્થાન પર મળે છે. તો આ મળવાના છે તો એ તો ફાઇનલ જ થઈ ગયું. અહીંયા સી સ્થાન પર પાછા 10 વાગે મળે છે, 10 વાગે મળે છે. બરાબર? તો એમ કે છે કે એ થી સી નું અને બી થી સી નું અંતરનું પ્રમાણ કહો. એ થી સી અને બી થી સી ના અંતરનું પ્રમાણ તમે કહો. સિમ્પલ સાદો કોન્સેપ્ટ, કોઈ ડાઉટ નથી. અહીંયા મળે છે તો આપણે એ ને પૂછીએ કે ભાઈ એ તું જે છે એ સી એ પહોંચીશ ત્યાર કેટલો સમય લાગે, તો કે 3 કલાક. તો 3 કલાક સુધી હાલે છે ને ભાઈ, એમાં તો કઈ એકમાં મેક નથી. અહીંયા મળતા હોય તો આ ભાઈ અહીંથી અહીંયા સુધી તો પહોંચ્યા જશે, 3 કલાક પહેલા જશે. તો આ એસી નું અંતર જે છે ને, આ એસી નું અંતર, એમાં નો ડાઉટ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે એસી ની સ્પીડ કેટલી, 50 ની. કોઈ વસ્તુ 50 ની ઝડપે 3 કલાક જો હાલ કરતી હોય તો એ હાલે કેટલું, 150 જેટલું. 5 કરીને 15, 150 જેટલું ચાલે. ક્લિયર વસ્તુ? સામે વાળા ભાઈ પૂછે, ચાલો તમે 8 વાગે ઉપડ્યા અને તમે 10 વાગ્યા સુધી ચાલ કર્યા છો, 10 વાગ્યા સુધી, તો અહીંયા કેટલું ચાલે છે, 2 કલાક. તો આ ભાઈ 60 ની ઝડપે 2 કલાક ચાલ્યો છે. એટલે બીસી નું અંતર, આ બી થી સી નું અંતર જે છે એ ખરેખર શું કહેવાય, તો કે ભાઈ બી થી સી નું અંતર એટલે એવું કહી શકાય ચોક્કસ કે 60 ગુણ્યા 2 કલાક ચાલે છે તો 6 દુ ને 12, એટલે આવું કહી શકાય 120. હા, બંનેના મીંડા કેન્સલ આપી દો. બંનેમાંથી સરસ મજાનો તગડો છે તો અહીંયા પણ 5 તેરી કહેવાય, અહીંયા 4 તેરી કહેવાય. તો આનો જવાબ 5/4 અને પ્રમાણ જ માંગેલું છે તો આનું યોગ્ય 5/4 બી ઓપ્શન ખરેખર સાચું છે. ઓકે, ચલો રેડી. આગળ, કનુ અને મનુ એના ઘર વચ્ચે 90 કિમી નું અંતર છે. અહીંયા માનો કે કનુ નું ઘર છે, આગળ જતા જતા અહીંયા માનો કે મનુ નું ઘર છે. આ બંનેના વચ્ચે કાંઈક એમ કે છે કે ભાઈ 90 જેટલું અંતર છે. એકબીજાને મળવા માટે નીકળે છે.
નીકળવાનો ટાઈમ અલગ પણ હોઈ શકે તો પણ અલગ દ્રષ્ટિકોણથી દાખલો ગણવો, નીકળવાનો ટાઈમ એક્ઝેક્ટ સમાન પણ હોઈ શકે છે તો પણ અલગ દ્રષ્ટિકોણથી દાખલો ગણવો. ચાલો, ક્રમશઃ 20 ની ઝડપે એટલે ક્રમશઃ એટલે પહેલાનો પહેલું, બીજાનું બીજું, પહેલો તો કનું બોલે છે રકમમાં, તો આની 20 કિલોમીટર પ્રતિ કલાક કહેવાય, નો ડાઉટ, બરોબર. આ જે છે એ ભાઈની 25 કિલોમીટર પ્રતિ કલાક કહેવાય, એમાં પણ શંકા નથી, ચાલે છે. મળવા માટે આવે છે એટલે બેનું એક નક્કી છે કે બેની આવવા માટેની દિશા તો સામસામી છે તે તો જ મળી શકાશે, બરોબર. એક આગળ ભાગતો અને બીજો પાછળ ભાગતો હોય તો વાત આખી અલગ છે. કનુના ઘરથી કેટલે દૂર મળે, જો પ્રશ્નની વેરાયટી બદલાય છે, દર વખતે હું એકને એક નહીં રાખું. હું એવું પણ પૂછી શકું કે આ કેટલા વાગ્યે મળે, હું એવું પણ પૂછી શકું કે આ કેટલા કલાક કે મિનિટ પછી મળે, એવું પણ પૂછી શકું. અને એવું પણ પૂછી શકું કે કનુના ઘરથી કેટલા દૂર મળી શકે, એવું પણ પૂછી શકું કે મનુના ઘરથી કેટલા દૂર મળી શકે, બરોબર. જો મોસ્ટ ઓફ વિદ્યાર્થી એવું કોમેન્ટ કરે ને ત્યારે આપણે સમજી જવાનું હોય કે ક્યાંક 12 થી અધૂરું પાચન કરીને આવેલો છે, બરોબર. આપણે એને એવું ભણાવેલું હોય ને કે ભાઈ આટલા વાગે મળે, પછી એવો પ્રશ્ન કરે કે કનુના ઘરથી કેટલા વાગે મળશે, તો એનો મતલબ એમ કે અધૂરું ભણતર છે, બરાબર. એટલે આવી કોઈ પણ પ્રકારની પેટર્ન જે બને છે ને એની શક્ય પેટર્નો પર એક એક નજર કરવી આપણે જોઈએ. ન કરીએ તો પછી આ દાખલો જ્યારે આવે ત્યારે આપણી માટે હાવ નવો લાગે, બિલકુલ. તો આપણે જોઈએ કઈ આમાં કઈ અઘરું નથી. હાલો અહીંયા મળે છે, અહીંયા માનો કે મળે છે, તો કેટલા વાગે મળે એ તો આપણે નક્કી કરીએ. બે એક સાથે ઉપડા ને, કોઈ ટાઈમ તો છે ને 8 વાગે 9 વાગે, નતર ખાસ જોવાનું હો. ચાલો તો સીધું સિમ્પલ વાત કે મળવા માટેનો સમય નક્કી કરીએ. પહેલા આ લોકો મળશે ક્યારે, તો બંને વચ્ચેનો ગેપ કેટલો છે, 90 નો ગેપ છે, એટલે 90 અંતર કાપવાનું છે. એમાં આને અને આને બે મળીને કાપવાનું છે, એકલા એ કોઈ નહીં. હવે સામસામા આવે છે એટલે સાપેક્ષની અંદર તો આપણે આવું કહી શકીએ કે ભાઈ 20 + 25, એમાં પણ કોઈ આપણને ડાઉટ નથી. તો આવું પણ આપણે કહી શકીએ કે આ જે છે એ 45 થશે. તો આવું પણ કહી શકીએ કે આમાં 2 કલાકનો સમય લાગશે, એકમ કલાક રહેશે. બધું નાખેલું હતું ઘંટીમાં બાજરો, તો લોટ પણ કોનો નીકળે, બાજરાનો. એના જેવી વાત છે. ચાલો હવે આપણે પ્રશ્નને પૂછીએ કે તારા જોઈશે શું. એક તો અહીંયા દાખલો પૂરો થાય કે ક્યારે મળે, 2 કલાક પછી. જો આ લોકો 8 વાગે નક્કી કરેલું હોય કે 8 વાગે આપણે ઉપડીએ છીએ, તું ઘરેથી 8 વાગે નીકળને, હું 8 વાગે નીકળું છું ને આપણે ટાંકી ચોકે ભેગા થઈએ, તો 8 વાગે જો નક્કી કરેલું હોય ને તો આ લોકો ક્યારે મળે, તો 9 અને 10 વાગે મળે. સાંભળજો, એટલે એમ પણ પૂછી શકે, પણ એ આપેલું હોય તો એ રીતે આપણે હમણાં ગણતર હતા ને એવું. હાલો અત્યારે એવું કઈ નથી, અત્યારે સિમ્પલ વાત છે કે 2 કલાકે અહીંયા મળે, અહીંયા મળે. તો અહીંયા કે એનો બીજો મતલબ કાઢો તો કે આ જે કનુ જે છે એ 2 કલાક હાલ્યો ને, 2 કલાક તો ચાલ્યો કે ન ચાલ્યો, કનુ 2 કલાક ચાલ્યો તો જ મળ્યો છે ને. મનુ પણ 2 કલાક ચાલ્યો, એટલે કનુને પકડો, કારણ કે કનુ થી કેટલા અંતરે મળે એ પૂછ્યું છે. કનુ થી કેટલા દૂર મળે, તો અહીંયા આપણે કનુ એ કેટલું અંતર કાપ્યું, તો આ કનુ માટેની જો વાત કરીએ તો આ કનુનું અંતર જે છે ને એ જવાબ છે. કનુ 2 કલાક મિત્રો ચાલ્યો, 2 કલાક ચાલ્યો, અને પોતાની ઝડપ કેટલી રાખેલી હતી, 20 ની. એટલે કનુના ઘરથી 40 કિલોમીટર દૂર આ લોકો મળવા જઈ રહ્યા છે. એ ફાઇનલ ઓલા ભાઈનું પૂછે તો ઈ ભાઈ જે છે એની માટે 25 ની ઝડપે 2 કલાક હાંકી નાખો, એના ઘરથી 50 ભેગા થાય છે, આના ઘરથી 40 ભેગા થાય, પેલાના ઘરથી 50 ભેગા થાય, 40 + 50 એટલે ટોટલ બે વચ્ચેનો ગાળો 90 નો પાછો હતો, બરોબર ને. તો એ રીતે મળી જાય. જેનું પૂછે એનું લાવવાનું, આપણને કોઈ પણ નું પૂછી શકે ખરા, શક્યતાઓ બધી હોઈ શકે. આગળ કનુ અને મનુ એકબીજા તરફ ક્રમશઃ 12 અને 16 ની ઝડપે મળવા માટે દોડે છે, બરોબર ને, મળવા માટે દોડે છે. આ કનુ છે, આ જે છે મનુ છે. ક્રમશઃ ઝડપો આપી છે. પેલા ભાઈનું પહેલી ઝડપ કહેવાય, એટલે આની માટે હું 12 કિલોમીટર પ્રતિ કલાક કહી શકું છું, આની માટે હું 16 પણ કહી શકું, એમાં પણ કોઈ વાંધો નથી. મળવા માટે દોડે એટલે એ બે સામસામા આવે છે, એ પણ આપણને એન કેન પ્રકારે ખબર પડી ગઈ કે સામસામા આવે છે. બંને 1 કલાક પછી, જુઓ ટોન બદલાણો, વાત બદલાણી. હમણાં તમને અંતર પૂછેલું હતું, બંને 1 કલાક અને 30 મિનિટ ઉર્ફે એવું કહી શકાય કે 1.5 કલાકે મળે છે. હવે ઈ વળી કેવું કહેવાય, બે ની ઝડપો આપેલી હોય અને 1.5 કલાકે જો એ ભેગા થતા હોય તો એના ઉપરથી તમને શું માગી શકે, ઊંધું બંને વચ્ચેનું અંતર માગી શકે. એ બંને વચ્ચેનું અંતર કેટલું હતું, કેમ કે અંતર તો ક્યાંય આપ્યું નથી, બરાબર ને. તો શું કરી શકાય, બોલો. સેમ કોન્સેપ્ટ, સાવ દેશી ભાષામાં, સાવ સાદી રીતે હું સાવ સાદી રીતે કહું તો અહીંયા લોકો મળે છે,
અહીંયા લોકો મળે ત્યાં સુધીની અંદર બંને ધ્યાન રાખજો સમય કેટલો ગયો હોય છે 1.5 કલાક 1.5 કલાક એટલે દેશી ભાષામાં લખો 1.5 એટલે આમ 3.5 આમ લખો 3.5 આટલા કલાક બરોબર ને 3/2 કલાક કનું ચાલ્યો આ સાચું ખોટું પહેલા નક્કી કરો 3/2 કલાક કનું ચાલ્યો સાચું ખોટું કેમ કે એટલું ચાલે પછી એ લોકો મળે છે બરોબર ને તો કનું 12 ની ઝડપે જો 3/2 કલાક ચાલે તો આ કનું ખરેખર ચાલ્યો કેટલો બરોબર ને કનું જે છે એ ખરેખર ચાલે છે કેટલું કનું ચાલે કેટલું ચાલો કનું કેટલું ચાલે તો કે ભાઈ 12 ની ઝડપે 3/2 કલાક સુધી ચાલે તો હકીકતની અંદર 6 ને 18 જેટલું ચાલે આ સાચું ખોટું એટલે આ ભાઈએ કહી દીધું કે હાલો ભાઈ આપણે બે ભેગા થયા હું 18 કિલોમીટર કાપીને આવ્યો છું આમ કહી દીધું એને બરોબર ને ઓલા ભાઈને પૂછી લઈએ આ સાવ સાદી રીતે હો બાકી બીજી રીતે થાય સાપેક્ષ વાળું લગાડાય પણ કાંઈ લગાડવું નથી બીજું સાવ સાદી રીતે ચાલો આ મનુ જે છે એનું અંતર આપણે જોઈએ કેમ કે મનુ પણ ખરેખર મળ્યા ત્યારે 1.5 કલાક પછી મળ્યા તો 1.5 કલાક મનુ હાંડ્યો ઓકે ચાલો 16 ની ઝડપે મનુ 1.5 કલાક ચાલ્યો છે ઓકે તો એ ખરેખર કેટલું ચાલ્યો તો 24 જેટલું ચાલ્યો કે નહીં પેલા નક્કી કરો 24 જેટલું આ ભાઈ ચાલ્યા દેશી હિસાબ આપો બે વચ્ચેનું અંતર હા કુલ અંતર બે વચ્ચેનું કહી દો કેટલું થાય 18 + 24 કેટલા થશે 8 ને 4 12 નો બગડા વાળો જવાબ આવે 42 નો ટોટલ થાય ઓકે આ જવાબ સાચો છે આમ ગણી શકાય ને કે ના ગણી શકાય ગણી શકાય હા પણ આને કદાચ બીજી રીતે ગણ્યા હોત તો સાપેક્ષ વાળું ગણ્યું હોત તો એમાં એવું ગણાય અંતર માંગ્યું છે હા એટલે આમ કરવાનું અંતર માંગ્યું હોય ને એટલે અહીંયા માનો કે અંતર આ બાજુ અંતર રાખો તો અંતરનું સૂત્ર શું આપણને કહે છે સાપેક્ષમાં અંતર ઉપર હતું અને સાપેક્ષ ઝડપો નીચે હતી તો સમય મળતો હતો બરાબર ને તો અહીંયા તમારે શું થશે અહીંયા તમારે આમ થશે કે નહીં થાય સાપેક્ષ ઝડપ ગુણ્યા સમય થાય કે ન થાય થાય કે ન થાય અંતર શોધવું છે તમારે તો અંતર એટલે સાપેક્ષ ઝડપ ગુણ્યા સમય થાય જ તે કેમ કે સમય વખતે આપણે 4 દાખલા ગણ્યા કે કોઈ વ્યક્તિના મળવાનો સમય શોધવો એનો મતલબ શું તો કે બંને વચ્ચેના અંતરને એની સાપેક્ષ ઝડપ વડે ભાગી નાખો તો આ જ વસ્તુ બતાવે છે ને સમય વખતે સાપેક્ષ ઝડપ નીચે આવે અત્યારે સીધું આમ પણ મળે સાપેક્ષ ઝડપ વાળું સૂત્ર લગાડવું હોય તો એમાં આપ્યું છે શું તો જો સાપેક્ષ ઝડપો આપેલું છે 12 અને 16 બરાબર ને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ થી 2 બસ ઉપડે છે જેમાં એ બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજકોટ જવા માટે નીકળે છે બરાબર સરસ મજાનો દાખલો છે માનો કે આ રીતે વાત છે 2 સિટી છે એમાં અહીંયા માનો કે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ છે અહીંયા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ છે અને અહીંયાથી રાજકોટ જવા માટેની કઈક વાત છે આ રીતે તો જોઈએ 2 બસ ઉપડે છે એટલે આ સ્ટેશન પરથી જ 2 બસ ઉપડે છે એક બસ નું કદાચ નામ માનો કે એ હશે બીજી બસ નું નામ માનો કે બી હશે ઉપડવાનું એક સ્ટેશન છે યાદ રાખજો સામેથી નથી ઉપડતી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ થી 2 બસ ઉપડે છે બરાબર એમાં એ બસ જે છે એની ઝડપ આપણને આપેલી છે 20 કિલોમીટર પ્રતિ કલાકની બરાબર અને રાજકોટ જવા માટે નીકળે છે સાંભળજો હવે સાંભળજો કે 6 કલાક પછી બી બસ ઉપડે છે તો એક આપણને પોઈન્ટ એવો મળે છે ત્યારે કે 6 કલાક પછી બી ઉપડે છે બરોબર ને એટલે જે એ બસ હતી એ ચાલતા ચાલતા માનો કે અહીંયા તો આવી જશે અહીંથી હતી અને બસ અહીંથી ઉપડી માનો કે 6 કલાક પૂરી થાય તો 6 કલાક પૂરી થતા બરોબર અહીં સુધીની અંદર આ કેટલી છે 6 કલાક જે છે પૂરી થાય ને એ બસ ત્યાં પહોંચે છે 6 કલાકનું ટ્રાવેલિંગ કર્યું કોણે કર્યું એ બસે કેટલું ચાલી હશે ખબર હશે ને આપણને કેટલું ચાલી હશે એની ઝડપ ગુણ્યા સમય જેટલું ઓકે એટલે અહીંયાથી તરત ખબર પડી જશે કે કેટલું ચાલેલ છે આ બસ જે છે એ કેટલું ચાલે એ બસ તો એની તરત ખબર પડે કે ભાઈ એની ઝડપ તો ખરેખર 20 ની હતી અને માનો કે 6 કલાક સુધી ચાલતી હોય તો કાયદેસર તો એ ખરેખર 120 જેટલું ચાલી હશે આ સાચું ને આટલું ચાલી જશે હવે શું કહે છે કે 6 કલાક પછી જે બી બસ છે ને એ 6 કલાક સુધી કઈ કરતી નથી 6 કલાક પછી એ 50 ની ઝડપે એમ કે છે કે હવે ઉપડે છે ઓલી ભાઈ તો ક્યાંય આગળ જતી રહી હવે આ બસ ઉપડે છે અને એને ઉપડવાની સ્પીડ જે છે એ આપેલી છે 50 ની તો સુરેન્દ્રનગર થી કેટલે દૂર મળે આવું પણ પૂછી શકે
બંને કેટલા વાગ્યે મળે આવું પણ પૂછી શકે, બરોબર. બંને કેટલા સમય પછી મળે એવું પણ પૂછી શકે. તો આપણે જોઈએ સૌથી પહેલા તો બેને ક્યારે મળે છે એ નક્કી કરો. મળવાનો સમય મળે ને તો એ સમયને ઝડપ સાથે ગુણો એટલે અંતર મળે, તેમાં મોટી નવી વાત નથી. તો તમને ખ્યાલ છે કે અહીંયા એટલું સમજાઈ ગયું કે ભાઈ 120 જેટલું અંતર એને કાપેલું છે બસે, બરોબર. તો એવું કહી શકાય કે હવે આ બસ જે છે માનો કે અહીંયા પહોંચી હોય તો બી બસ જે છે એ જ્યારે અહીંયા ત્યારે પહોંચશે ત્યારે એવું સમજાય કે ભાઈ 120 નું અંતર કપાઈ ગયેલું છે. એટલે બંનેની વચમાં અંતર કેટલું કપાઈ ગયું છે? 120 જેટલું, બરોબર. બંને એક જ તરફ જવા વાળી બસો છે. તો આપણે એવું કરી શકાય 100% કે ભાઈ ચાલો માનો કે સમય જે છે એ મળવાનો આપણે મેળવવું હોય તો આવું લખી શકાય કે બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 120 નો. કેમ કે 6 કલાકની અંદર 120 જેટલું આ બસ આગળ નીકળી ગઈ છે અને પાછળથી હવે ધીમે ધીમે આ બી બસ જે છે એનો પીછો કરે છે, બરોબર. તો બે વચ્ચેનો અંતર 120 નું છે. બંનેની ઝડપો અત્યારે કમ્પ્લીટ તમને આપેલી છે. તો 50 માંથી 20 કાઢો એની સાપેક્ષ ઝડપ કેટલી થશે? 30 ની થશે ને. એટલે 120 ને આપણે 30 વડે ભાગી નાખીએ તો આનો જવાબ શું આવશે ભાઈ? 4 કલાકો. કેમ કે સ્ટાન્ડર્ડ એકમો ચાલે છે 4 કલાક. તો 4 કલાક જે છે એ શું મળ્યું આપણને? બંને બસો કેટલા સમય પછી મળે? તો કે 4 કલાક પછી મળે. ઓકે. હવે તમારે એ વિચારવાનું છે કે હવે તમારી પાસે માગ્યું છે શું? તો સુરેન્દ્રનગર થી કેટલે દૂર આ બસો બંને મળે છે. તો આપણે આ માનો કે એ બસ નું પણ લઈ શકીએ અને બી બસ નું પણ લઈ શકીએ, પણ બંનેમાં થોડુંક મગજમારી છે, ખાસ ધ્યાન રાખજો. વિચારવા જેવો મુદ્દો ખરો. હા, જો તમે એ બસ ની વાત કરતા હોય મિત્રો તો એ બસ રહીને એ 4 કલાક પછી નથી મળતી, યાદ રાખજો. એ બસ 6 કલાક તો હાલી નાખેલી છે, 6 કલાક હાલી નાખે છે એ બસ તો અહીંયા પહોંચી ગઈ છે. હવે અહીંયા પહોંચી ગઈ, હવે બી સ્ટાર્ટ થઈ છે એટલે ત્યાર પછી સાપેક્ષ ઝડપ જે છે એ ત્યાર પછી લાગેલી છે. એટલે જો એ માટે કહેતા હોય તો 6 + 4 10 કલાક એ ગાડી ચાલી. પેલા સ્વીકારી લો, એ નામની બસ 10 કલાક ચાલી, એમાં 6 કલાક પોતે એકલા ચાલી અને 4 કલાક બંને પેરેલલ ચાલ્યા. રેડી ને? તો એ માટે જો એ કેટલું ચાલ્યો સુરેન્દ્રનગર થી કેટલું ચાલ્યો તો 10 કલાક, તો એને તમારે 10 સમજવું પડે. પરંતુ બી બસ પણ ત્યાંથી જ ઉપડેલી છે, સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ થી જ ઉપડેલી છે. તો આપણે આવું કહી શકાય કે સુરેન્દ્રનગર થી કેટલે દૂર, બરાબર ને? તો સુરેન્દ્રનગર જે છે સુરેન્દ્રનગર થી અંતર આપણે શોધવું હોય તો આપણે આવું ચોક્કસપણે કહી શકીએ કે બી માટેનું રાખો ને, બી બસ કેટલું ચાલે, બરાબર. બી નું રાખો, બહુ ઈઝી મળી જશે. તો જો બી ની સ્પીડ 50 ની અને એ પોતે તો ઓરિજિનલ 4 કલાક જ ચાલી છે, ઉપડી ત્યાંથી 4 કલાકે ભેગા થયા એટલે અહીંયા કેટલા જવાબ આવશે? 200. તો 200 કિલોમીટર દૂર આ બસો જે છે એ મળેલી છે. જો એ ની વાત કરતા હોય અને એ દ્વારા જવાબ લાવવાની ગણતરી તમારે હોય તો એ ખરેખર ચાલે કેટલું? તો બરોબર ધ્યાન રાખજો. 4 કલાક ઓરિજિનલ, અગાઉના ભૂતકાળના 6 કલાક બરાબર 10 કલાક ચાલે અને આના ગુણ્યા જો તમે એની ઝડપ કરી નાખો કેટલી છે 20 ની, તો પણ તમને જવાબ કયો મળે? 200, બરોબર ને? તો બંનેમાંથી કોઈ પણ દ્વારા જવાબ તમે લાવી શકો ખરા. પણ એ દ્વારા લાવતી વખતે એક જ ધ્યાન રાખવાનું કે ભૂલ ન થાય કે હું 4 કલાક પછી બસ મળે છે તો એની ઝડપ 20 ની છે તો 20 ગુણ્યા 4 કલાક હાલે તો 80 કિલોમીટર ચાલે, તો એ જવાબ ખોટો આવે, એ ન ચાલે. કેમ કે મિત્રો 6 કલાક હાલીને 120 અંતર તો કાપી નાખ્યું છે, તો સીધું 80 ક્યાંથી મળતી હોય? હા, એટલે એવું જરાક જોવું પડે, તમારે ધ્યાન રાખવાનું. આગળ જોઈએ. હવે આમાં થોડુંક એક મેં ટાઇટલ બાજુ છે, 2 દાખલા છે સરસ, પેલા બતાવી દેજો. આ બંનેની અંદર અલગ ઉપડે અને સાથે ઉપડે. એક પેટર્ન છે સાપેક્ષ ની અંદર અને ખૂબ મસ્ત પેટર્ન છે. એ એટલા માટે સરસ મજાની પેટર્ન છે કે એની રકમની અંદર તમને કઈ વસ્તુ આપવામાં નથી આવતી. એ સ્ટેશન થી, આ એ સ્ટેશન છે અહીંયાથી 5 વાગ્યે બસ ઉપડી અને 7 વાગ્યે બી પર પહોંચે છે. બી પર પહોંચે છે ત્યારે કેટલા વાગે છે? 7 વાગે છે. એથી બસ ઉપડી 5 વાગે, 7 વાગે બી એ પહોંચે છે. બીજું કોઈ આપતા નથી. કેટલી ઝડપે જાય છે ખબર નથી, કેટલું અંતર છે ખબર નથી. આગળ વાંચો. બી થી 5 વાગે એક બસ ઉપડે છે, બી થી 5 વાગે બીજી બસ ઉપડે છે અને
એ બસ 8 વાગે એ પહોંચે છે. એ જ્યારે પહોંચે છે તે કેટલા વાગે છે? 8 વાગે છે. બરોબર ને? એટલે બસ આમ ગઈ, એક બસ આમ આવી. ફક્ત આટલું આપે છે તો એમ કે છે કે બંને કેટલા વાગ્યે મળશે અને આ કઈ રીતે લાવવું? આ પ્રશ્નને સોલ્વ કેમ કરવું? એક ટાઇટલ છે સાથે ઉપડે છે. શા માટે? તો અહીંયા નજર કરો. આ 5 વાગે ઉપડે છે તો બી સ્ટેશન થી પણ બસ કેટલા વાગે ઉપડે છે? 5 જ વાગે ઉપડે છે ને? હા, એટલા માટે આને કીધું સાથે ઉપડે. કાલ સવારે બીજા દાખલામાં સાથે નહીં ઉપડતી, આજ 5 વાગે ઉપડતી હશે, પછી 6 વાગે કાંઈ હશે જ નહીં, 7 કે 8 વાગે બીજી સામેથી ઉપડતી હશે. બરોબર? તો શું કરવું? તો પેલા રકમને ઓળખવી પડે કે આ રકમની અંદર કઈ ફોર્મ્યુલા ક્યારે લાગે. તો આ રકમ પેલા ઓળખો. રકમ કેવી છે? તો કે માત્ર સમય આપ્યા છે, ઓનલી ફોર સમય. આ સ્ટેશન થી ઉપડે છે અને એક સામા સ્ટેશન થી બસ ઉપડે છે. માત્ર ઉપડવાના સમયો આપેલા છે, પહોંચવાના સમયો આપેલા છે. આના સિવાય એક પણ મટીરીયલ રકમમાં ક્યાંય ગોતો તો મળતું નથી. તો આપણે કેવી રીતે બંને કેટલા વાગે મળીની ખબર પડે? બરોબર? ખૂબ સરસ દાખલો, એકદમ ઈઝી, સાવ સિમ્પલ દાખલો. 2 કલાક ચાલી, 5 વાગે ઉપડેલી 7 વાગે પહોંચી તો 2 કલાક ચાલે. આમાં કોઈને ડાઉટ કે શંકા છે નહીં. 5 વાગે ઉપડેલી 8 વાગે પહોંચતી હોય તો એ 3 કલાક ચાલે છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. આ તો ક્લિયર ને? આ બેના સમય પરથી કોણ કેટલું ચાલ્યું એ તો ખબર પડે ને. આ બસ 2 કલાકમાં પહોંચે છે, ઓલી બસ 3 કલાકમાં પહોંચે છે. રેડી? એટલે એક ડેટા આપણને સરસ મજાનો મળ્યો એ અને બી માટેનો. બરાબર? કે આને 2 કલાક લાગે છે, આને 3 કલાક લાગે છે. અંતર તમને આપેલું નથી, પણ અંતર જે છે એ સમાન હશે કે અલગ હશે? સમાન જ છે ને. અહીંથી ઉપડેલો સામે પહોંચે છે, સામેથી ઉપડેલો અહીંયા પહોંચે છે. અંતર સમાન છે. સમાન અંતર હોય તો મેં એક વાત કરી હતી કે કોઈ તમને તમારી પસંદનો કોઈ સંખ્યા એવી રાખો. બરાબર? તો બગડો અને તગડાનો લસા નાનકડો એવો છગડો આવે, આમ રાખો આ અંતર તરીકે. બરાબર? તો તરત તમને અહીંયા શું મળે છે? 3 અને અહીંયા મેં મળે છે 2. તો આ જે એ ની ઝડપ છે એ 3 કિલોમીટર પ્રતિ કલાકની કહેવાય. શા માટે? તો કે 6 જેટલું અંતર એ જે છે એ 2 કલાકમાં જો કાપતું હોય તો એની ઝડપ 3 જેવી કહી શકાય છે. બરાબર? તો આ પણ ઝડપ જ છે કોની? બી. દાખલામાં જે જરૂરી હતું એ બધું અહીંયા આપેલું છે. બંનેની ઝડપો આપેલી છે, બંનેનું અંતર આપેલું છે. રેડી? તો હવે તમે સિમ્પલ ડાયરેક્ટ તમે આરામથી કહી શકો કે આ કેટલા વાગ્યે મળે. તો ચાલો, સમય તમારે અમે કેવો તો તમે કહી શકશો કેટલા વાગ્યે મળે. તો સમય અંતર કેટલું કાપવાનું છે? 6. બંને વચ્ચેનું અંતર કેટલું છે? છગડા જેટલું. બંને સામસામે છે કે એક તરફ છે? સામસામે છે ને, તો 3 + 2. રેડી? ઓકે? કેમ કે છેદમાં આપણે સાપેક્ષ ઝડપો આવે છે, સમયો આવતા નથી, ઝડપો. તો જવાબ આનો આવી ગયો 6/5 આપણે કરી નાખીએ. તો એવું પણ આને કહી શકાય. અથવા તો આપણે આના પ્રમાણે જવાબ લાવવો છે તો આપણે જરાક જાણીએ છીએ કે આ બધું અત્યારે કલાકમાં ચાલી રહ્યું છે. સંપૂર્ણ આખો મામલો જે છે કલાકમાં ચાલે છે, તો આ જવાબ કલાકમાં છે. તો આને જરાક શું કરવું પડે? 60 વડે જરાક મૂકીએ તો કઈક ચોખ્ખો જવાબ આવે. તો 12 × 6 = 72 આવે ને? 12 × 5 ને 12 × 5 = 60 ને 12 × 6 = 72 એટલે 72 મિનિટ થઈ. 72 મિનિટ એટલે રૂપિયાને શું કહેવાય? તો કે 1 કલાક પૂરી અને ઉપર પાછું 12 જે છે એ મિનિટ. રેડી ને? 1 કલાક ને 12 મિનિટ થાય ને એટલા ગાડીઓ મળે. પણ આપણે એમ કે છે કેટલા વાગે મળે? 1 કલાક ને 12 આમાં જવાબ ન હોય. આ તો તમને એનો સમય મળ્યો, પણ રોકડા વાગેલા કેવા હોય તો કહી શકો કેટલા વાગે મળે. તો તમને ખબર જ છે કે બંને એક સાથે જ ઉપડેલી છે મિત્રો. અહીંથી ગણો તોય ભલે ને અહીંથી ગણો તોય ભલે. 5 વાગે બંને ઉપડેલી છે તો કેટલા વાગે જે છે મળે? તો 6 અને 12. 6 વાગે અને 12 વાગે એટલે તરત જ આ બંને ગાડીઓ જે છે મળે છે. ખૂબ સરસ દાખલો. શૂન્યમાંથી સર્જન. કાંઈ નથી આપતા છતાંય આપણે કંઈક કરીએ છીએ. બરાબર? તો આવી રીતે આની ખાસિયત એ હતી મિત્રો કે બંને ગાડીઓને મેં 5-5 વાગે ઉપાડી હતી. બંનેને હું 4-4 વાગે પણ ઉપાડી શકું, 8-8 વાગે પણ ઉપાડી શકું. એટલા માટે એને કહેવાય સાથે ગાડી જો ઉપડતી હોય તો. સાથે ગાડી ન ઉપડતી હોય તો એમાં કોઈ નવીનતા નથી. કોન્સેપ્ટ તો ક્યાં નહીં ભણી ગયા છે. મેં પહેલા જ કીધું હતું કે બંને ગાડીઓ એક સાથે ઉપડતી હોય બરોબર તો સીધી સાપેક્ષ ઝડપ લગાડી દો. પણ એક ગાડી ઉપડી ગઈ, બીજી આરામ કરે છે, તો ઈ ઉપર જ્યાં સુધી ઉપડે નહીં ને ત્યાં સુધી સાપેક્ષ ઝડપ ના લાગે. બીજી ગાડી ઉપડે
પછી બંને વચ્ચેની સાપેક્ષ ઝડપ લાગતી હોય છે. તો હવે પાછું એ રીતે આવશે, જુઓ તમે સેમ દાખલો. હવે અલગ હશે, કાંઈક વિચાર કરો તમે કે જો એ સ્ટેશન જે છે, આ એ સ્ટેશન ત્યાંથી ગાડી જે છે એ 6 વાગે ઉપડે છે, આનો ઉપડવાનો ટાઈમ ફિક્સ છે 6 નો. અને બી સ્ટેશન જે છે ત્યાં બી સ્ટેશને પહોંચે છે કેટલા વાગે? તો કે ભાઈ 10 વાગે આ ગાડી પહોંચે છે. રેડી? 6 વાગે ઉપડે છે, 10 વાગે પહોંચે છે. સામેથી પણ જો કદાચ 6 જ વાગે ઉપડતી હોય તો બીજી કોઈ રામાયણ કરવાની રહેતી નથી. પણ સામેની ગાડી જે છે ને એ મિત્રો 6 એ નથી ઉપડતી, એ 7 એ ઉપડે છે અને 12 વાગે પહોંચે છે. 7 એ ઉપડે છે અને 12 વાગે પહોંચે છે. આ એ ગાડીએ સમય કેટલો લીધો તો એ ખબર છે. કેટલો લીધો? 4 કલાકનો. રેડી ને? અને આ ગાડીએ સમય કેટલો લીધો તો એ પણ ખબર જ છે, 7 ને 5 12, આટલો સમય લીધો. રેડી ને? ક્યાં ટર્નિંગ પોઈન્ટ આવશે ને જરાક જોઈજો. ચાલો, આ એ છે, આ બી છે. આ જે એ છે એને માનો કે આપણે 4 કલાક રાખીએ અને આને માનો કે આપણે 5 કલાક રાખીએ. બરોબર? પેલી ગાડીને 4 કલાક, બીજા માટે 5 કલાક. હવે જરાક વિચારો કે આ બંને વચ્ચેનો લસા નાનકડો એવો નક્કી કરીએ તો એનું નામ છે 20. 5 4 ને 20. 20 ને આપણે ચોકડા વડે ભાગી શકીએ, પાંચડા વડે ભાગી શકીએ. એટલે જરાક આપણે જોઈએ તો સામે એની ઝડપ જે છે એના કરતા અલગ પ્રમાણમાં મળશે, કિલોમીટર પ્રતિ કલાક. અને અહીંયા મળશે તમને 4 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? હવે એક વિચાર કરો, હવે જો હું સીધો અહીંથી લગાડી દઉં, સાંભળતો ખેલ આખો અહીંથી ચાલુ થાય છે કે આ 20 જે છે એ બંને વચ્ચેનો અંતર, બંને વચ્ચેનું અંતર ધારેલું. બરોબર? 20 અંતર ધારેલું છે, બંને સામસામા છે, એટલે 5 ને 4 9 કરી નાખું. અને કદાચ માનો કે અહીંયા હાલો 60 મૂકી હોત તો આનું સોલ્યુશન કરવા જાવ તો આ કેવું પડે? ખોટું પડે. આ ખોટું પડે. આ વસ્તુ સમજવાની. હમણાં જે રામાયણ કરી અત્યારે જે વાત આવે છે, આ વસ્તુ ત્યારે કરાય કે બંને એક સાથે ઉપડતી હોય. તો આ ગાડી 6 વાગે ઉપડી ગઈ છે અને આ ગાડી 7 વાગે ઉપડવાની છે, તો આ શું 7 વાગ્યા સુધી રાહ જોવે છે? આને તો ચોખ્ખું કહી દીધું, હું તો ભાઈ ચાલુ છું. તો 7 વાગ્યા સુધી આને એનું કામ કરવા દેવાનું. બરોબર? એનું કામ કરે, 7 વાગે પછી ઓલી ગાડી જે ભાનમાં આવે પછી બે એક સાથે ચાલવાની રહેશે. ઓકે? તો આને 6 થી 7 સુધી ચલાવો. આ ગાડી જે છે એ 7 વાગ્યા સુધી ચાલશે ખરેખર. તો એવી રીતે જરાક વિચાર મિત્રો કરવો પડે કે જો આ એ ગાડી જે છે એ 6 વાગ્યા થી 7 વાગ્યા સુધી 1 કલાક ચાલે. આ એ ગાડી 1 કલાક ચાલે. બરોબર? એ ગાડી, આજે એ નામની ગાડી જે છે એ 1 કલાક ચાલે છે. તો આ 1 કલાકની અંદર અંતર કેટલું કાપે? તો એની ઝડપ જેટલું. એની ઝડપ કેટલી છે? 5 જેટલી. તો આ મિત્રો 5 કિમી ચાલી ગઈ. ચાલો, 5 કિલોમીટર આ ગાડી 7 વાગે ત્યાં સુધીમાં ચાલી ગઈ. એટલે કલ્પના કરી લ્યો કે 5 કિલોમીટર ચાલી ગઈ એટલે ઈ ગાડી અહીંથી 6 થી 7 વાગે છે ત્યાં અહીંયા પહોંચી ગઈ છે. બરોબર? અહીંયા માનો કે 7 વાગે, 6 વાગે ઉપડેલી, 1 કલાક ચાલી, 5 જેટલું ચાલી. એનું ટોટલ અંતર કેટલું છે? 20 નું. એટલે અહીંયા બાકી કેટલું? 15. બસ આ ખેલ હતો. હવે બધું મેચિંગ. હવે જો 7 એ ગાડી અહીંયા છે, 7 બી ગાડી અહીંયા છે, બંને સાથે જ આમસામે ચાલુ થાય છે, બંને વચ્ચેનું અંતર 15 નું છે. તો હવે તમને મળે છે. ઓકે? તો હવે એ બંને વચ્ચેનો મળવાનો સમય તમારે શોધવો હોય તો બંને વચ્ચે અંતર કેટલું? 15 જ લેવાય. 20 હવે લઈ શકાતું નથી. શા માટે? એનું કારણ મેં તમને બતાવી દીધું. ચાલો, તો બંનેનું આ ઝડપો જે છે તો આપણે જાણીએ છીએ, સામસામા છે એટલે 5 ને 4 9 કરી શકાય, અથવા એક સ્ટેપ બતાવો તો આમ બતાવી દઈએ. ઓકે? ચાલો, તો આનો અંતિમ જવાબ મિત્રો આવશે 15/9 અને ગુણ્યા આપણે બાજુમાં કેટલા રાખશું? 60. ઓકે? કેમ કે આપણે મિનિટમાં જવાબ લાવવો પડશે પહેલા. તો ચાલો, 3 તેરી, તો અહીંયા 20 તેરી, તો અહીંયા 5 તેરી, તો અહીંયા 5 દુને 10, 100 મિનિટ. 100 મિનિટ એટલે ઉર્પે 1 કલાક 40. બરોબર ને? 60 + 40, 60 + 40 એટલે 100. એમાં 60 ની 1 કલાક કહેવાય, 40 જમા રહે. 1 કલાક ને 40 મિનિટ પછી આ લોકો મળવાના છે. જો તમને એવું માગે ને હોય તો જવાબ દઈ દો. બરોબર? પણ તમને તો એમ કીધું છે કેટલા વાગે મળે, કેમ કે કેટલા વાગે ઉપડી ખબર છે, તો કેટલા વાગે મળે એ પણ ખબર જ હોય. ફરી યાદ કરાવો, આ 6 વાગે ઉપડી છે, 1 કલાક ને 40 સુધી ચાલે છે, તો 7 ને 40 જવાબ મહેરબાની કરી નાખતા નહીં. 6 ની અંદર 1 ને 40 ઉમેરી શકાતા નથી. સાંભળજો, એક કેટલું ચાલી કેવું હોય
આ જે મળ્યું ને શું મળ્યું ખબર છે? સાપેક્ષ ચાલુ થયા પછી મળવાનો સમય. આ ઈ કહેવાય સાપેક્ષ ચાલુ થયા પછી મળવાનો સમય. એ કેટલું ચાલી, જો આવો તમને મનમાં પ્રશ્ન થતો હોય તો એ વાસ્તવમાં 1 કલાક વત્તા 1 ને 40, 2 40 ચાલી એ. અને બી કેટલું ચાલી કહેવાય? 1 40 જ ચાલી, બરાબર? કેમ કે બી તો અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, તો તમારે એનો સમય જે છે એ કેવો છે, કેટલા વાગે મળે છે? તો એ માં એટલે બી માં કેવું હોય તો 7 માં સીધું ઉમેરી દો તો જવાબ છે, અને 6 માં કેવું હોય તો 6 માં 1 વત્તા 1 ચાલી. જે તમે સમજો ત્યાં, હું તો બી લઈ લઉં છું ભાઈ. ચાલો, અહીંયા બી કેટલા વાગે ઉપડેલી હતી? તો કે એક્ઝેક્ટ 7 વાગે ઉપડેલી હતી. પછી ચાલ્યું કેટલી? 1 ચાલી જેટલું ચાલે. તો એ મળે ક્યારે? બરાબર, એ મળે ક્યારે? તો કે ભાઈ 8 ને 40 મળે. 8 અને 40 આ ગાડી મળે. એટલે અહીંયા છેલ્લો ઓપ્શન સાચો છે. આવી જાય ને ખબર પડી ગઈ ને? આમ જ ભૂલ પડે જો અહીંથી ચાલુ કર્યું કે એ ગાડી 6 વાગે ઉપડી, પછી મળ્યા ક્યારે? તો કે 1 ને 40 મળ્યા, બરોબર ને? તો એ કેટલું ચાલી? તો કે ભાઈ 7 ને 40 થાય તો ભેગા થાય, તો એ જવાબ ખોટો પડે. તો આ જો એ થી હિસાબ કરવો હોય તો મિત્રો આમ કરાય કે એ ઉપડી 6 હોય, 1 કલાક એકલા પોતે ચાલી, બી નહોતો ચાલતો કેમ કે આ 6 વાગે ઉપડી, બી નો ચાલવાનો 7 વાગ્યાનો ટાઈમ હતો, એટલે 1 કલાક આ ચાલી છે. એટલે 6 વાગે ઉપડી, 1 કલાક એકલા ચાલી. સંયુક્ત કેટલા ચાલ્યા? તો કે 1 ને 40 જેટલું સંયુક્ત ચાલ્યા. તો આ જવાબ સાચો આવે. 6 ને 1 7 ને 8, 8 ને 40. ક્લિયર વસ્તુ? તો એના હિસાબથી જો જવાબ આપવો હોય તો આવી રીતે આપી શકાય, બાકી બી માં તો રોકવું છે જ તે. બરોબર? ચાલો. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ.